દાદા મારા જીવનમાં મારી ઉંમરની વધીને એટલી મારી તકલીફો વધતી જાય. મારે કરવું તો કરવું શું કહેજો? હે શું કરું તારે? હજુ હા જો આ વરસાદ થયો ખેતર છેડાવું હોય પણ ટ્રેક્ટરવાળો આવતો નહીં. શું કરવાનું? વગર પૈસા આવે કોણ? અને એક તો મોલના પૈસા બાકી એટલે બાપડે એ તો આવે નહીં, કોઈ ના આવે ને તો પછી ના જ આવે ને. એટલે હું એકલા એકલા બોલ બોલ કરો તમે? હે હા હું એકલો ચા બોલું છું? તો એટલે આ દાદા ને બે જણા વાતું કરતા. દાદા તો હે સાચી વાત હે, પણ એકલા એકલા શું બોલવાનું એમ કહું. મારે તો એક જ દાદાનો સહારો. હા એ ખરી હો. હે હા એ ખરી. એ હું આવું એટલે સુખ દુઃખ ની વાતો કરું. હા એ દાદા ની થાય વાત, બીજી તો હવે આટલી જીવન આટલું મોટું પૂરું થઈ ગયું બરોબર. આ જિંદગી હે એ તો રહેવાનું બધું. એ સુખ દુઃખ તો આવે એ તો મને ખબર છે, એ તો આ બધું રહેવાનું બધું. પણ આટલો કોમ કરું પેલું ખેતર વાવું જેટલું પણ રૂપિયો વધતો જ નહીં. તો હવે આપણે શું થોડી ઘણી કરકસર કરતું રહેવું પડે. જો વરસાદ તો થઈ ગયો, હા ખેતર છેડાવું હોય હમ. પણ એક રૂપિયો નહીં. એટલે તો પણ એમાં શું બડો ટ્રેક્ટર વાળા કહી દેજો બાકી રાખજો ને પછી આપજો પૈસા. હા મોલના પૈસા ટ્રેક્ટર વાળા બાકી. પણ ટ્રેક્ટર વાળા પૂછો તો ખરી આવશે કે નહીં આવે, પેલા પૂછો તો ખરી બડો ફોન કરી. પણ મોલના પૈસા મારા બાકી છે. એટલે પૂછવામાં તમારું શું જાય? ફોન કરો ને પૂછી લો કે આવે કે નહીં આવે ભાઈ. એકદમ ટ્રાય કરું. હા ટ્રાય તો કરો. પૂછો ફોન કરી. આમ થોડું વાવેતર બાકી રખાય તો તમે વાઈ નાખવું પડે. પૂછો. હલો હેલો. હા સલીબી બોલે. ઓવા આપણે કોઈ પેલું શેડવાનું હે ને વાવવાનું હે. પેલા પૈસા બાકી તો આલો પેલા. હે પછી તો આ બધું ભેગું હાલ દેવું. પણ 2 વર્ષ થવા હજુ તો એવું થયું. બાકી બધા એકે આલ્યા તમે? પણ હાલ હવે હે નહીં, થોડીક તકલીફ જેવું એટલે કઈ તકલીફ છે? પૈસાની તકલીફ થોડી. તો તકલીફ તો અમારે હતા. ડીઝલ નાખીને હેડે એમને મેડે ટ્રેક્ટર હોય. તો સાચું હોય, અત્યારે તો ભાવ વધી જાય એટલે તું ઊંડું વાળા રાખ્યા હોય તો સારું હતું એમ. નહીં સેટ થયું. મારા બધા પૈસા તો ઉઘરણી ચાલુ છે. હા. ડીઝલના ભાવ વધી જાય, સેટિંગ થતું જ નહીં. ડીઝલ મળતું નહીં છે, ખબર છે ને? આ આટલી વખત શેડ કરી આલો હું તો કહું. આગલા પૈસા આલતો તમે તાર, અને આ ફીના ડીઝલ ના આલજો, શેડ ના આલતા. હે હા હા તો એમ કરો તાર. હો આગલા પૈસા આલ દો મને. હે હા. પણ એ પૈસા ના પ્રોબ્લેમ એ હે એટલે કહું. તો સેટિંગ ના થાય મારે તો. મૂકવું નહીં. સારું હડો. એ સારું. એટલે ના પાડે એમ ને. ના પાડી મને ખબર જ નહીં આવે. આગલા પૈસા બાકી હતા ઓય પણ બરો ડીઝલ ના દો લાયક નહીં. પૈસા નતા તમને. એટલે હાવ આટલું બધું થઈ ગયું છે એમ. ઓય આ છોકરું પાવ બહાર ભણે ને ઓ આ છોકરો પાસે તમારો બાર ભણે. હા એ ખરી. એટલે વધી તમારા જાય. છોકરો પાસે નોકરી જાય તમારા પાસે કોઈ ચિંતા જેવી નહીં. તોણા ચિંતા હાલ ચિંતા હાલ જેવું. ચિંતા જેવું એને છે શું તમારે. કરવાનું? હાલ તમારે કોક ગમે તે કરવું પડશે. પણ એમ કરો ને બિયારણ લાવી દો બુડું. પણ બિયાર લાઈન શું કરું? કેમ? બિયાર લાઈન શું કરું કે આ શેડવા તો આવે કે નહીં? અલ્યા એ હાચો તમારે. ખેતરમાં શેડ કર્યા વગર બિયાર લાઈન મોટી શું કરું? હા એ ખરું એ હા હાચું. તો એનું છૂટું તો ઉગે નહીં પાછું. હા આમ છૂટું નાખું એટલે ઉગી જાય ખરી. ના, છૂટું ના ઉગે હાચી વાત. તો પછી તમે આવી ગોડી વાતો કરો યાર. અલ્યા બુડો મને યાર મગજ તમારે ભેગા રહીને એવું થઈ ગયું. પાણી લાવું? પાણી લાવવું હે? ના નહીં જરૂર. શું કર્યું? ના આ બુડો તકલીફ થોડી તમારે વધી જ લાગતો હતો. આ થોડું હા સડે છે એટલે હા સર એમ દવા બવા લીધી કે નહીં? બધી દવા તો લીધી છે હમ બરોબર, પણ કુદરતી દુઃખના ડુંગર એટલા તૂટી પડ્યા હમ. ને. ના પૂછો. હવે આ વરાપ આવી ગયો. હા હાચી આવી વાત ગયો પાઈ ગયો હમણાં ખેતરમાં. ખેતરમાં. હે તો એને વાવતર કરવું ધ્યાનનું પણ હવે જો ફેર વરસાદ થઈ જાય તો 15 દાડા બા બીજા થઈ રહી જાય. બીજા 15 દાડા ખેલી જાય એ અને હાચી પછી વાત વાવતર લેટ પડી છે. જાય. વાવતે લેટ પડે. મારે તો કરવું શું હવે? હાચી વાત તમારે કે એ હાચી વાત હવે ખોટી વાત નહીં. પૈસા લાવ છે એ કહો. અલ્યા પણ બડો પૈસા શું કરો છો? મારો ભાઈમાં દાડા હું તમે એમના જોડે લેવડાવી દઉં. તમે હાલો અલ્યા મારા જોડે નહીં, મારા ભાઈબંધ જોડે. તમારા ભાઈબંધ જોડે. ઓય એવું એમ? વ્યાજવા લેવડાવ તમે મારા ભાઈબંધ જોડે. વ્યાજવા? ઓય તો આકાશ નહીં ઓહો આકાશના ભાઈબંધ એના જોડે લેવડાવ બડું વ્યાજવા. હા તે વાત કરો જ ના એ વ્યાજવા લઈ લે. એટલે ખાલી મારું નામ લેજો, હા પૈસા તમે મળી જાય. ફોન કરીને તો વાત તો કરી લેજો. આ તો હું વાત કરી લઈશ તમતાર, તમે જાજો. ના પડે મને કહેજો ખાલી, બરોબર? હા તે અને મારું નામ લેજો ખાલી, ફરક તમે પડશે લો. બરોબર. ખાલી મારું નામ લેજો જઈને, બરોબર? હું હાલ જાઉં થોડું કોમ હે, મારે ઉતાવળ આવી ગયું, મને યાદ આવી ગયું કોમ તો એ હારું. ખાલી નામ લેજો મારું, બરોબર? સારું હું જઉં તો, એ હારું. બરોબર? અને હવે ને હવે લેટ ના થતા વાવેતર કરી જ નાખશું. ના વાવેતર તો કરી જ નાખું. કેમ કે એ મને ખબર છે પૈસા આલ્યા કરી નહીં. એમ એ પૈસા આલશે કે? અને કહેજો હું હાલ દઈશ. હા હું ફોન કરું તો એને, તમે જાજો પાછળ તો હો. એ હા સારું હું જઉં તો. હવે શાંતિ થઈ.
કોઈક વ્યાજવા તો પૈસા આલે આ ભાઈ હારો હતો એટલે વળી મેળ આવી ગયો એ બટી ઓય હા ઓય પાછો આય પાછો આય શું હું શું કહેતો હતો હા તું હંગાથે જાજ ને અલ્યા બડો મારું શું કોમ હે મારા કોમ હે ને તમે જાતા હો ને તો આપણા ઘરે બોલાવી લે અલ્યા ફોન કર બોલાવી લે હાલ જ બોલાવી એક દાડાને વાત હારું હવે તમે વળી કોઈ મારા મારે ખેતર વાવરી જાય હા તો મારે બડો મોડું થાય બીજું કોઈ નહીં પણ ફોન કરી દો તમે હાલો બોલો ભાઈ એટલે હે બસ ગામમાં હતો ગામમાં તો એમ હવે એક થોડું કોમ હતું એટલે તું મારા ઘરમાં કાય બરાબર બરાબર એટલે તું ઘરમાં કાય થોડું કોમ હે અભી વાત કરવી છે. અભી હાલે જ આવ્યો હા એટલે આવી જવું ફટાફટ હા હા એટલે એ આવે હે તો ઘડી બેહો આપણે બરાબર તમારા ઘરે બોલાયો હું અમારા ઘરે બોલાવ્યો છે હા તો આપણે તમારા ઘરે જઈએ હા તો અમારા ઘરે જ તમે આવો બરાબર હું જવું અમારા ઘરે જ આવો ડાયરેક્ટ કરી એ સારું હો તમે આવો તો એ સારું આવજો કેમ ના આવ્યો હલો હા હા પહોંચો યાર એટલે જેટલી વાર આવે ને જલ્દી આવ્યો આવ્યો યાર હારો આય ફટાફટ લઈ આવ, લઈ આવ. ચલો ભાઈ હા આય. બે. બસ શું શાંતિ મજા મજા અરે આ અમારા ભાઈ દશા કાકા નહીં જોડે એને બધો જમણ આપી છે તે પૈસાની થોડી જરૂર પડી હતી અરે તો ફોનમાં કહી દીધું ને યાર એ તો અલ્યા મૂકું આયા હવે એ કે આમાં હંગા થાય ને એટલે હું હંગા થાવ ફોનમાં એને કહી બોલાયા દીધું. આવે રે હું આવી જાત પણ રસ્તામાં થોડું કોમ આવી ગયું પેલા નાથા કાકો મળ્યા હતા ઓવે એમને થોડું કોમ હતું તે બરાબર હા તે આવે ને મેં બેલ ફોન કર્યો હે હા કે આવે રે ઘરે જઈ. હા આવ્યો આવ્યો એટલે આ જો હા બેહો તો આવો તો સગા હા કેવું સારું છે ને કેમ સારું તબિયત તબિયત સારી છે ને અસલ અસલ એકદમ સારું એમ તો ઢીલા પડ્યા એવું દેખાય ઢીલા પડ્યા હે અત્યારે શું બધું પૈસાનું જરૂર કરે ને પૈસાની જરૂર તો બધે ના હોય અમુક ને જ જરૂર હોય જેના જોડે ના હોય એટલે ના હોય ને તો હોય ના હોય ને ના તો હોય તો હોય તમારું જીવન હોય એટલે જરૂર ના હોય તો શું જરૂર પડી એવી? પૈસા ને હવે અમને જમીન વાપી છે વાવેતર હજુ બાકી છે એટલે શેરવા માટે જમીન પેલા પૈસા sorry, ભૂલી ગયો શું કરવા માટે જોઈએ વાવેતર માટે શેરવા માટે શેરવા શેર માટે. માટે બરાબર તે હજુ છેડે નહીં ના શેરડા જેવું અલ્યા, નહીં આ બુડો અમારા સીધા છેડાઈ ગયા યાર પણ હવે વાવેતર થઈ ગયું અમારે તો અમને વરસાદે થોડાક દાડામાં તો પૈસા નહીં problem. પૈસા નહીં તો પ્રોબ્લેમ અલ્યા, પૈસાનું તો ગમે તે ઉછી પાછું નું કરાય યાર અત્યારે ઘડી જમીન ના પડી રખાય કોઈ સાચી વાત પૈસા છે. ઉછીના નહીં હાલતું અત્યારે અરે ના હું હાલે તો આઈ જાવ તું આપડા જોડે યાર આ મેં તમને તો કીધું તમારા ભાઈબંધ હાલે છે. હાલી તો હતી યાર તમને હાલે છે પણ મને ખબર નથી ને આવી આ થઈ ગયું ને, હવે હાલ છે હવે તમે ચિંતા ના કરશો કેટલા તમારા પૈસા 25,000 જેવા ચાલે રે બસ એટલા જો કેટલા 25,000 જેવા? હોય એટલે એટલે પણ તમારા કરો ને, ખેતીનું કામ નહીં થાય તારી દશકા. હે? ખેતીનું કામ તમારાથી ના થાય હવે ના આ તેમનો છોકરો કરશે ને પેલા નાથા કાકા મને રસ્તા મળ્યા હા તે હોય એનો છોકરો તો હું ઓળખું પણ એ તો ભણવા જાય છે ને બાર આ નાનો હે ને નાનો એ. એ નોનો તો ના કરી કરે હા, એ તો વાત. મદદ તો આ તો કરાવે. બીજો મોટી તો ભણવા જાય નાથા કાકા રસ્તા મળ્યા હતા મને હોય હોય એ કહેતા છે જમીનનું શેર થાય કરાવજો ને કે તો આપણે રાશિ નહીં તો આપણે વળી રખાવો તો અમે મારે થતું નહીં આ તો તમારે જો ભાઈ તમને પૈસા પૈસા તમને આલ દઉં તમે તાર બરોબર વ્યાજ નહીં જોતો આપણે હમ તઈ બિચારા નાથા કાકાને રાખ લો તમારે ભેગા આ તો વાંધો નહીં રાખી લો તમારી જમીન વાવશે બરોબર હા તો જે એવું ભાગમાં કરાવો પડતો એ કરજો અહીંયા વાત કરાવી તું તમને અમે તમારે કોમ થતું નહીં ના જમીન હારી તો બડો વાબા અડધા ભાગ રસ્તામાં જ મળ્યા હતા અમને હોય અડધા ભાગમાં તમારે જે ત્રીજા ભાગમાં જી ચોથા ભાગે ભાગમાં જે હાલતા હોય તમારે તમે હાલો બાકી આપણે વ્યાજ તમારે નહીં જોતું કમે તમે તાર આ તમારા દિવાળીમાં હારા માટે કે છે દિવાળીમાં મને પાછા હાલ દેજો તમે હમ. તમે હા. ખાલી નાથા કાકા બધું કરે જાય વ્યવસ્થિત મોણા યાર આ તો તમે વાત કરજો તો વળી વ્યવસ્થિત મોણા આવે બરોબર હા હું તો વાત વાવે કરું ને બોલાવો ભલે તમે તાર. કરે જ ને બોલાવું ઓય બોલાવો હા તો બોલાવો જ ને ઓય આવે. ફોન કરીને બોલાવો તો અત્યારે આ વાતનો ફેસલો જ થઈ જાય હમ. આ તો બોલાય લો ઓય બોલાય પેલા નાથા કાકા હજુ ચેટે નહીં પહોંચાય એવા જ થઈ ગયા હતા એમને ફોન કરીને બોલાવ્યો તમે કન્ફર્મ હાલ તો હાલો તો અહીંયાનો ના ના હાલીશ હાલીશ મોણા ભોળા હે બિચારા પા આ તો મુઈ આ તો અમે બધું બહુ સારું કરે બરોબર હેરાન ના કરતા એમને તો બોલાવું નહીં તાર હા. કન્ફર્મ કરે કરો કરો ફોન કરો ફટાફટ બોલાવો બોલાવો હેલો હેલો કાકા કેટલે પહોંચ્યા ઘરે પહોંચી ગયા યા 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 જીજો રસ્તામાં જ છું. રસ્તામાં જ છો એમ હા તો કને કેટલે પહોંચ્યા રસ્તામાં આ ઓલા કાન્યા ઘરે પહોંચ્યો ઓ તો એ બાજુમાં આપણે પેલું માર ભાઈબંધ નહીં રમેશ કયો રમેશ અરે માર ભાઈબંધ યાર તમે ઓળખો તો હો હા આ ઓલો મારે રમેશ હોય. હા ઓલો રમેશ હા. ડાભીન તો એના ઘરની બાજુમાં આવો તમે એક કામ કરો એના ઘરે જ આવજો હે એના ઘરે આવજો થોડું કોમ છે તમારું હા જો આવા કોને શું આવડે ઝડપી આવો એ
આવે હે ઓય આવે આ બી હાલે જાય તમ ભાભી મને શું કરે એ ડ્રો કોમ થી બહાર ગયા પોણી નું કઈ પૂછી નહીં સાનો પોણી નો ડો હું એકલો જ પૂછું કો પોણી તો હા પવાય પોણી લાવડે હું ના બેહો સા ના પાવો તો પોણી તો પાવો કે નહીં કરે નહીં આ પોણી પાઈ જ ના પડી બડા આ તો પોણી પાવો સા ના પોણી તો પાવો રે બે પોણી ભર્યા રે પોણીની પૂછતા તમારા ભાઈબંધ પોણીની પૂછતા નહીં તમને ના ના એમ તો આજ ઘરે નહીં ને ઘરના એટલે અમને તો ના પૂછે ચાલે હા. તમને તો પૂછે ને. કેવું છોકરાને ભણવાનું કેવું હેડે ના સારું સારું હે ભણાવજો પાહાને જુઓ તમારા જેવું થાય એ સાચી વાત હો. આયા જો ના થતા હા. બેહો કાકા બેહો 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 અભી હાલે ભેગા થયા આ બધા તો. આમાં કાં કરો હા ભાઈ બરોબર ચાલે હા તો બેહો દે એ તમે ઓળખો જ છો હવે તો એક બાર ગમના તો હો નહીં કોઈ. ના ઓ પૂછતું તો ક્યાં પૂછતું? બરોબર ખાલી એક પેલા ચડેલો ને એક આ ચડેલો હવે વાતમાં એવું હોય કે અમને જમીન વાવવાની હજુ વાવી નહીં કોઈ ભાજીઓ રાખે નહીં ભાજીઓ આમ તો ના રાખે બહુ મજા મને હા, એમને હવે જમીન ભાગવી આલવાની એ વાવવા છે એ શેતર તમે મને કહેતા હતા ને કે ચોય વૈદ કહેજો આ તો ઓળ પડી ગયો તમારો હોય જોડે સારું કર્યું હોય પડજે ને કાચેવા જાન વિચાર હતો અલા કાઠિયાવાડ ના જવાય એટલે નતું શાયદ સાચું બડા તારે બસ શું કરવાનું આપણો કરવું પડે ને ગામડું તાર. કાઠિયાવાડ જો અરે લવા કાપો પાણી જો આ તો કાઠિયાવાડ હેડ્યા હતા પેલો પોણી પીવો આ તો કાઠિયાવાડ હેડ્યા હતા એવું હોય હા, મેળ આઈ ગયો ને? મેળ આઈ ગયો ને તમારે હા પીવો. પીવો પીવો તમે પીવો તો હવે શું કરશું આપણે જમીન હોય નાલ દેવાની બરાબર હા આ રીતે વચ્ચે તું હો પણ આ વચ્ચે તને મું છે ના પાડી યાર દશા કોઈ આવે તો દશા કોઈ બી તકલીફ ના, યાર કોઈ થાય, તકલીફ મું નહીં તો પડે પછી. પેલા. તો તમારે જે ભાગે પડતી જે વાત કરવાની હોય વાત કરી લો તમે તાર બાકી મારે હવે થોડું કોમ છે હું જવું આ તો વતન પૂજા તમ તાર પેલું તમે તારા પૈસા તમને મળી જાય બરાબર એ હારું. અને ટ્રેક્ટર આપણું લઈ જાજો ફેરવા એમ તો તો સૌથી સારું લો. ટ્રેક્ટર આપણું છેડા લઈ જાજો હા ખાલી ડીઝલ ના પૈસા આલજો આ તો ડીઝલ ડીઝલ ને ના તો પૈસા નહીં જાય બરાબર એ હારું. નકર તમે આલી ના થા કાકા ને એ હારું. બરાબર આવજો લેતા નહીં હો એ આવજો આપણું ટ્રેક્ટર લઈ જાજો એ લઈ જઈ તમારું ટ્રેક્ટર. આવજો હા થઈ ગયું બધું. ઓહો. તમે ક્યાં ભગવાન કીધી કરતો હોય ને એ હારા માટે જ કરતો હોય. એ સાચું. એવું સારું કરે. એ હારા માટે જ કરતો હોય. આ હું તમને મળ્યો અને મારા ભાઈબંધની વાત થઈ તમારી થઈ. અને તમારે બધું હરખું થયું હા. આ એક તાલમેલ થયો ભગવાનનો હાલ મિલક્યો. હે ને ત્યાં એ વખત થાય નહીં આ બધો સમયનો છે સમયનો છે આ નાતો ને તે પેલા છેડે રે. ચો લગન ઓય થી ક્યાંય નથી ભેગો કર્યો મને. કેવો ભાવ મેળાપ કરાય. એટલે આ વસ્તુ છે ભગવાનજી કરતા હારા માટે જ છે. વાત કરી લો તમે તમારી રીતે. ભાઈ ના- બહુ મહાન છે આ. ભાઈ ના થા જો આપણે હજુ શેતર હજુ શેડાયું નહીં બરોબર એટલે શેડા હજુ ભૂલ્યા નહીં એટલે તમે વારની ચિંતા ના કરજો હે હા તો વાર તો તું કરી નાખી ને વાર તો એ કરી નાખશે હું અત્યારે જાઉં ને અત્યારે જ કહી દઉં અત્યારે ને અત્યારે હવ હા તો ભલે વાંધો જ ન જાય પેલું આપણે લેબડાવાળું છે ને હું અહીં લેબડા વાળું તું અત્યારે શેડા ને બધું ભૂલ નાખ અને કાલ આપણે ટ્રેક્ટર લઈને શેતર બેતર શેડા ને વાવી દીયો બરોબર ને અને ના વાંધો તમે જઈને બિયારણ લઈ આવો બિયાન બધું હું આજ લાઈન મેલ દઉં કાલ વહેલા આપણે દાડો ઉગતો ને તો શેડી બેડી વાવી જ દેવું હોય કંકુ ના કાઢી જ દેવા એક લગીને લેટ પડવું જ નહીં બરોબર હવની હંગાત વહી જાય આપણે હાલ તો અમુક હો, તું જાજી પાવ શેતર હો યાર એ હા એ આવજો રમેશભાઈ એ હા ભલે એ હા આવજો એ હારું આવજો અરે હું કહું તો હોભળો હવે હા હા તમારે વાવણી કરવી હોય તો આપણે અડદની સ્કીમ હારી આવી સરકારે બહાર પાડી તમને ખબર હો હો છે હો ફ્રીમાં અડદની સ્કીમ હારી આવી તો એ કરજો તમારે જેવી વાત કરી લેજો તો તમે ના હંગાત જ આવજો ને લેવા તો હું હંકાર આવી ગયો છે તો તમારે એ સરકાર નિયમ પ્રમાણે લો છે ને આપણે અમારે સ્કીમ માં બધું છે એવું હા, 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 બધી હા. હરખી છે એ હારું હો. તો જો તમે તાર હવે તમે વાત કરજો બરોબર હું વાત કરીને હંકાર આવી ગયો છે આ તો હું આપણે કરી આવજો ખાલી હંગાત હાથ બારના ઉતાર આલો એટલે આલ લીધે તમે આલ દે ને? હા આ તો હું લેતા હોય તો આજે તમને વધો એ ને એ હારું હારું ભલે હો હારો